નમસ્કાર, આજે હું બનાવું છું એકદમ ટેસ્ટી દૂધી અને ચણા દાળનું શાક. તો એના માટે એકદમ તાજી બિયા વગરની એક નાની દૂધી મેં લઈ લીધી છે અને અડધી વાડકી ચણાની દાળ જે અડધો કલાક પહેલાં મેં ગરમ પાણીમાં પલાળી રાખી છે. તો એ હું કૂકરમાં બનાવું છું. તો એના માટે કૂકર ગેસ ઉપર મૂકી દીધું છે અને એમાં જોઈતા પ્રમાણમાં તેલ એડ કરી લીધું છે. આજે મને સરસોના તેલમાં શાક બનાવવાની ઈચ્છા થઈ એટલે મેં સરસોનું તેલ નાખ્યું છે. એમાં 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું, ચપટી હિંગ, 1 ચમચી હળદરનો પાવડર, લીલા મરચાં, 2 નાના સમારેલા ટામેટાં, એને સરસ સાતળી લેવાના છે. અને તમે ચાહો તો ખડા મસાલા પણ નાખી શકો છો. હવે છીણેલું આદું થોડું એડ કરી દીધું છે, એટલે તમાલપત્ર, તજ, લવિંગ એ બધું તમે એડ કરી શકો છો. હવે 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી આમચૂર પાવડર અને લાલ મરચું પાવડર એડ કરી દીધું છે. હવે અડધો કલાક જે ગરમ પાણીમાં પલાળીને દાળ રાખી હતી એ પણ નાખી દીધી છે. દૂધી પણ સુધારી અને એડ કરી લીધી છે. હવે બધા જ મસાલા સાથે મિક્સ કરી લેવાનું છે. સ્વાદ અનુસાર મીઠું અને જોઈતા પ્રમાણમાં પાણી. આપણને જેવું પણ રસો જોઈતો હોય યા તો કોરું શાક જોઈતું હોય તો એ પ્રમાણે આપણે પાણી એડ કરવાનું છે. તો દેખો આ રીતનું પાણી નાખી દીધું છે. હવે ફક્ત 2 સીટીમાં ચણાની દાળ પણ ચડી જશે અને દૂધી પણ સરસ ચડી જશે. તો પ્રેશર રિલીઝ થઈ ગયું છે અને દેખો એકદમ સરસ શાક ચડી અને તૈયાર છે. આમાં દૂધીના પીસ પણ રહેશે અને દાળ પણ દેખાશે. હવે કસૂરી મેથી એડ કરી લીધી છે. કસૂરી મેથીનો ટેસ્ટ સરસ આવતો હોય છે અને આમચૂર પાવડરની જગ્યાએ તમે લીંબુ પણ એડ કરી શકો છો. તો ખાટો મીઠો ટેસ્ટ કરવા માટે, બધા મસાલાને બેલેન્સ કરવા માટે 2-3 ચમચી જેટલો ગોળ એડ કર્યો છે. તમે ચાહો તો નાખી શકો છો અને સ્કીપ પણ કરી શકો છો. તો તૈયાર છે રસેદાર મજેદાર એકદમ ટેસ્ટી ચણાની દાળ અને દૂધીનું શાક, જે તમે પરાઠા સાથે, ભાખરી સાથે, રોટલી સાથે અને ભાત સાથે પણ ખાઈ શકો છો. અને મિત્રો, મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબ કરવું એકદમ ફ્રી છે. મારા વિડીયો સારા લાગે તો તમે તમારા ફેમિલીમાં અને મિત્ર મંડળમાં શેર કરો, લાઈક, કોમેન્ટ કરો અને તમે પણ મારી રીતે સબ્જી બનાવો. થેન્ક યુ.